વાલા ભક્તજનો, વહાલા વહાલા હરિકૃષ્ણ મહારાજ, વહાલા વહાલા લક્ષ્મીનારાયણ દેવ, શ્રી કૃષ્ણ ભગવાન, રાધિકાજી, રણછોડ રાય, ધર્મ ભક્તિ, ધર્મદાદા, ભક્તિ માતા, વાસુદેવ નારાયણ, આવી આ બધી મૂર્તિઓના દર્શન કરીએ ને આપણા વડતાલ મંદિરની અંદર, તો આપણને સાક્ષાત હરિકૃષ્ણ મહારાજનો અહોભાવ થાય, અહોભાવ થાય, અહોભાવ થાય. કારણ કે ભગવાને આ મૂર્તિઓની અંદર તેજ એટલું મૂક્યું છે ને કે જાણે આપણી આરે પ્રગટ વાતું કરતા હોય. અને ભાવ હોય ને મારા વાલા, ભાવ તો વાતું આજે કરે છે, એવો નથી એમ કરતા એમ નહીં. ભાવ હોય ને તો વાતું આજે કરે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. માટે વાલા ભક્તજનો, વડતાલની યાત્રા કરજો. વારંવાર મહારાજ કે વડતાલ મને વાલું છે. દર પૂર્ણિમાએ વડતાલ આવવાનું મહારાજે વચન આપેલું છે ભક્તજનોને. બધા જ ભક્તજનોની મનોકામના પૂર્ણ થાય એવી વડતાલની ગુરુ પૂર્ણિમાએ તો બધા અશુક આવતા જ હોય, પણ 12 મહિનાની જે પૂનમો આવે છે એ પૂનમે વડતાલના અચૂક દર્શનનો લાભ લેવો. કારણ કે વડતાલની અંદર ગોમતી નદી આજે છલોછલ ભરેલા હોય છે. ગોમતી મૈયા, જેમની અંદર ભગવાન સ્વામિનારાયણ અનેક વખત નાયા, નંદ સંતો નાયા, ધર્મધુર આચાર્ય મહારાજશ્રીઓએ પણ સ્નાન કરેલું, અને ભક્તો પણ ઘણી વખત નાયા છે. વાલા ભક્તજનો, આવી દિવ્ય અને પ્રતિભા. ત્યાંથી આ બાજુ આગળ જઈએ તો રઘુવીર વાડીએ ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ બિરાજી રહ્યા હોય. એમની દિવ્યતાનો, એમની ભવ્યતાનો, એમને આશીર્વચનનો લાભ આપણને અદ્ભુત મળે, અદ્ભુત મળે. પછી આ બાજુ પાછા રિટર્નમાં આવીએ તો જ્ઞાનબાગમાં જઈએ તો જ્ઞાનબાગની અંદર આબેહૂબ દરબાર ગઢ બનાવેલો છે. વાલા ભક્તજનો, દર્શનીય છે, બહુ દર્શનીય, અને આનંદ આવે ને સુખ થાય. મહારાજની લીલા ચરિત્રોનો ભરપૂર બનેલો છે ભંડાર. વાલા ભક્તો, આવી દિવ્યતા અને ભવ્યતા. અને આ બાજુ ઘેલા હનુમાનજી મહારાજની સ્થાપના કરેલી છે ભગવાન સ્વામિનારાયણ એ સમયની અંદર. તો તેમના પણ દિવ્ય દર્શન થાય. દિવ્ય દર્શન થાય હનુમાનજી બાપાના. સુખકરણ દુઃખહરણ, સુખકરણ દુઃખહરણ એવી હનુમાનજી બાપાની મૂર્તિ અલૌકિક ને અખંડ આપણને એમના દર્શન થાય. પછી આગળ આ બાજુ જઈએ તો જોબન પગીની મેળી વડતાલની અંદર દિવ્ય દર્શન આજે આબેહૂબ દર્શન આપી રહી છે. કારણ કે અતિ પવિત્ર, અતિ આનંદ, અતિ તેજોમય, અતિ સુખરૂપ આવી દિવ્ય પ્રતિભાની એ વાણી અલૌકિકતા આજે આપણને દેખાઈ રહી છે વાલા ભક્તજનો. અને આ બાજુ આગળ આવે તો વડેવ માતાજીના દર્શન થઈ રહ્યા છે. ફરી પાછા રિટર્ન આવી તો મંદિર આવી જાય વાલા ભક્તજનો. ફરી મંદિરમાં દર્શન કરીએ, લક્ષ્મીનારાયણ દેવને વાલપ કરીએ, હરિકૃષ્ણ મહારાજને વાલપ કરીએ. તો વાલા હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં વંદન.